ગુડ મોર્નિંગ, નમસ્કાર. કોઈ એક પિક્ચર હોય કે જે આખું પિક્ચર માત્ર એક જ હીરોને બતાવતું હોય, એક જ વ્યક્તિને બતાવતું હોય. એ પિક્ચર એવું હોય કે જે માત્ર એક જ દિવસ માટેનું હોય અને એ પિક્ચર એવું હોય કે આખું પિક્ચર થ્રિલિંગ હોય અને છેલ્લે 5 મિનિટમાં તમને રડાવી દેવું હોય, તો એ અચૂક એ પિક્ચર ગમવાનું અને નવું લાગવાનું. 1886માં લિંગડન ડાઉન નામનો એક વૈજ્ઞાનિક, એક તબીબી ચિકિત્સક કે જેણે ડાઉન સિન્ડ્રોમ નામનો રોગ શોધી કાઢ્યો અને એના ઉપરથી ડાઉન સિન્ડ્રોમ આ શબ્દ આપણે જાણીતા થયા. તો આ જે સિન્ડ્રોમ છે એટલે કે એવી દર્દી, એવો વ્યક્તિ, બાળક એવું કે જે ઘણી બધી રીતે અપંગ છે. એના કાન, એના ગળું, એની આંખ, એનું તાળવું, એનું માથું, એની કપાળ, આ બધાની રચનાઓમાં બહુ મેજર અસામાન્યતા છે. એ બૌદ્ધિક રીતે પણ અપંગ છે. લગભગ પરાવલંબી જીવન જીવાય એવું આ દર્દી હોય છે. આને કેન્દ્રમાં રાખીને બનેલું એટલું સુંદર પિક્ચર છે અને ગિરીશ કોહલીના ડિરેક્ટર છે અને જે અભિનેતા છે એનું નામ છે સોહમ શાહ. આ પિક્ચર હું જોવાની ભલામણ એટલા માટે કરું છું, હજી જસ્ટ 2 મહિના પહેલાં આવેલું નાનકડા બજેટથી બનેલું અત્યંત સુંદર પિક્ચર એ એક અર્થમાં પેરેન્ટિંગ કરતું પિક્ચર છે. માતા પિતાને બતાવે છે કે તમે બાળકોને કેળવાનું છોડી દો, તમે કેળવાઓ. બાળકોને કેળવતા પહેલાં આપણે કેળવાઈએ. આવો સુંદર મેસેજ આપતું આ સુંદર મજાનું પિક્ચર આપ અચૂક જોજો. અને જો આપણું બાળક તો ડાઉન સિન્ડ્રોમ નથી, પરંતુ આપણું સામાન્ય જે કક્ષાનું બાળક કહી શકાય, એની સાથે આપણે કેવા ક્રેઝી થઈ જઈએ છીએ આ એમાં ચોક્કસ જોવા મળશે. તો જોઈ લ્યો ક્રેઝી. ધન્યવાદ.